દર્શક મિત્રો, હું મોહિની સોની એબીજી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી। સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી। હર હર મહાદેવના નાદ સાથે ગુંજ્યા શિખરો। સ્વાઇન ફ્લૂએ માર્યો ફૂફાડો। अनेक दर्दियों स्वाइन फ्लूनी सकंजामां। स्वाइन फ्लूनी पूरती दवाओं पण नथी होस्पिटल में। जेतपुरनी एक बस में भभूकी आग। बस में आग भभूकता लोकोना टोळा थया एकठा। आग भभूकता फायर फाइटरो थया हाजर। आ हता आजना मुख्य समाचार। हवे समाचार जोईए विस्तारथी। રાજકોટમાં મહાશિવરાત્રીના પર્વ પર કરવામાં આવ્યા ઉમદા કાર્યો। મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે રાજકોટમાં એક ઉમદા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બાળકો અને ભાવિકો દ્વારા ભગવાનની વેશભૂષા અને સુંદર દ્રશ્યનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત વ્યસન છોડો સમસ્યાનું સમાધાન જેવા કાર્યક્રમ પણ યોજાયા હતા। આ અદ્ભુત દ્રશ્યો નિહાળવા અનેક ભાવિકો ઉમટ્યા હતા। શિવરાત્રી પર્વ પર આવું ઉમદા કાર્ય કર્યું હતું। અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। जगदम्बा भवन द्वारा प्रेलिम टुकड़ी पाछळ स्थित आ ब्रह्मकुमारी सेंटर द्वारा आयोजित 4 दिवसना शिवरात्रि 79મી त्रिमूर्ति शिव जयंती महोत्सव निमित्ते 4 दिवसना कार्यक्रमનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં મેઇન આપણો ભાવાર્થ એ હતો કે અત્યારના સમયમાં જે ધર્મમાં ચાલેલા જે કોઈ લડાઈ ઝઘડા છે એને અમે દૂર કરવા માટે અને લોકોને સંદેશ આપવા માટે એ કોમીય એકતા માટે અલગ અલગ બાળકોને એ વેશભૂષા ધારણ કરીને એ લોકોની એક લાઈવ ઝાંખી રાખવામાં આવેલી હતી। સાથે વડફુલા બાબાના દર્શન અને ચૈતન્ય દેવીઓની ઝાંખીનું આયોજન કરવામાં આવેલું હતું। આમાં અંદાજે 50 થી 100 જેટલા આપણા ઘરના જે રેગ્યુલર અહીંયા ભાઈ બહેનો આવે છે એના જ સાથ અને સહયોગ દ્વારા આખું આયોજન મેન પાવર દ્વારા ઊભું કરવામાં આવેલું હતું। આમાં જે કોઈ લોકોએ અમને સાથ આપેલો છે એ કોઈ બહારની વ્યક્તિ નથી, પણ જે રેગ્યુલર પરમાત્માના કાર્યમાં સમર્પિત તરીકે રહીને આ પોતાનું તન મન ધન સમર્પિત કરીને જે સેવાઓ આપે છે એના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। અને આ કાર્યક્રમમાં 4 દિવસમાં અલગ અલગ ટોપિક ઉપર અલગ અલગ ભાષણ કરવામાં આવેલું હતું। એમાં એક 15 તારીખે જે ટોપિક હતું કે સરળ જીવન ખુશનુમા જીવન, તો હાલના સમયમાં લોકોને કેવી રીતે ખુશ રહેવું એના વિશેના બ્રહ્માકુમારી રેખાબેને ઘણા બધા લોકોને ટિપ્સ આપી। બીજા દિવસે પ્રોગ્રામ હતો એ પરમાત્મ શક્તિ દ્વારા વિશ્વનું મહાપરિવર્તન। અત્યારની વિશ્વની ઘટનાઓને જોતા અમે આ ટોપિક સિલેક્ટ કરીને લોકોને સ્વયંના પરિવર્તન દ્વારા કેવી રીતે વિશ્વનું પરિવર્તન કરવું એના માટે રહેલી કુટેવો જે છે, જે અવગુણો છે એના માટેના વ્યસન મુક્તિ સ્ટોલ પણ રાખેલા હતા। સાથે સાથે આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શની રાખવામાં આવેલી છે અને સમસ્યાનું સમાધાન કે હાલના સમયમાં જે લોકોને પ્રોબ્લેમ્સ છે પરમાત્મા એનું સોલ્યુશન કઈ રીતે આપે છે, તો એ સમસ્યાનું સમાધાન અને એ સ્ટોલ પણ રાખવામાં આવેલું હતું। રાત્રે પણ અલગ અલગ ટોપિક ઉપર કાર્યક્રમ રાખવામાં આવેલા હતા। એમાં વાહ જિંદગી વાહ અને ઇઝ ધ લાઈફ ફોર બિઝી બિઝનેસમેન આ બે ટોપિક ઉપર પ્રવચન દ્વારા અનેક લોકોને જાણકારી આપવામાં આવી। આજના શિવરાત્રી મહોત્સવ નિમિત્તે અંદાજિત 25,000 જેટલા લોકોએ
આ ચૈતન્ય દિવ્યોની ઝાંખી અને વૃદ્ધેલા બાબાના દર્શન કરીને એના વરદાનોને પ્રાપ્ત કરેલા હતા. અમારું આ બધું કરવા પાછળનો મુખ્ય ધ્યેય એ હતું કે લોકોને અમે પરમાત્મા વિશે સત્ય પરિચય આપી કે અત્યાર સુધી લોકો જે પરમાત્માને માને છે કે કણ કણમાં ભગવાન છે, ભગવાન સર્વવ્યાપી છે, એની બદલે ભગવાન ઉપર રહે છે અને 79 વર્ષ ત્યાં આવીને એ પોતાનું ગુપ્ત રીતે એનું બધું જ કાર્ય કરી રહ્યા છે. એ ગુપ્ત કાર્ય લોકો સુધી કઈ રીતે પહોંચે, કઈ રીતે જનજાગૃતિ આવે અને એ રિયલ પરમાત્મા છે કોણ, આવીને એનું શું કર્તવ્ય છે, એ ડિટેલ માહિતી માટે અમે નેક્સ્ટ 18-19-20 3 દિવસ માટે આ રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. એ રાજયોગ શિબિર ફ્રી ઓફ છે, કોઈ પાસે કોઈ પણ જાતની ફી નથી, કોઈ જાતિ ભાવ કોઈ પણ જાતનો ભેદ નથી. એ રાજયોગ શિબિર માટે એનું સ્થળ આપણું આ જગદંબા ભવન, આ અવધપુરીનું જે બ્રહ્માકુમારીઝનું સેન્ટર છે ત્યાં જ રાખવામાં આવેલી છે. 3 અલગ અલગ ટાઈમ, સવારે 8:30, બપોરે 4:30 અને રાતે 8:30, આ 3 ટાઈમમાં ફિક્સ કરવામાં આવેલી છે. કોઈ પણ લોકો કોઈ પણ જાતના ફોર્મ નહીં, કોઈ પણ જાતની ફી નહીં, નિઃશુલ્ક ભાવે આવીને પરમાત્માનો સત્ય પરિચય લઈને એ જ્ઞાનને, આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારીને પોતાના જીવનનું રિયલ પરિવર્તન કરી શકે છે. કેમ કે હાલમાં આપણા બધાનું મુખ્ય ધ્યેય એ છે કે પરિવર્તન, બધા લોકો પરિવર્તન ઈચ્છે છે. તો આ કળિયુગી જે પરમાત્મા કહે છે કે કળિયુગી પતિત દુનિયાનું પરિવર્તન થઈને ફરી પાછી એ દેવી સૃષ્ટિ, સ્વર્ણિમ સૃષ્ટિની સ્થાપના કઈ રીતે થાય, એ મુખ્ય હેતુને સાકાર કરવા માટે અમે આ 4 દિવસના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. તો આપ સૌ જરૂરથી આ પ્રોગ્રામમાં હાજર રહો. રાજયોગ શિબિરનો પણ તમે જરૂરથી લાભ લેશો એવી આ બ્રહ્માકુમારી તરફથી સમગ્ર સંસ્થા વતી આપ સૌ ધર્મપ્રેમી આત્માઓ પ્રત્યે એક શુભભાવના, શુભકામના છે. આમાં અંદાજે 10 દિવસમાં બધા જ ઘરના ભાઈ બહેનો રાત દિવસ જાગીને બધા જ લોકોએ આ બધી તૈયારી કરેલી હતી. જી, આ વાત થઈ આપણે શિવરાત્રી. બીજા કયા કયા તહેવારોમાં અલગ અલગ એક્ટિવિટીઝ બ્રહ્મકુમારીઝ દ્વારા કરવામાં આવે છે? બ્રહ્માકુમારીઝમાંના કોઈ એવી ફિક્સ નથી. જે સમાજને અત્યારના સમય જોઈએ છે એ પ્રમાણેની તમામ એક્ટિવિટી કરવામાં આવે છે. જેમ કે ચિલ્ડ્રન્સ ડે હોય છે તો અમે બાળકો માટેના અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરીએ છીએ. પછી રક્ષાબંધન આવે તો અલગ અલગ જેલ, સ્કૂલ, કોલેજ એ જગ્યાએ જઈને લોકોને રક્ષાબંધનમાંના સાચી રક્ષા કોને કહેવાય, તો જે આપણો માહોલ છે, જે તહેવાર આવે છે એને અનુલક્ષીને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા લોકોને જનજાગૃતિ લાવવાનું અનેક પ્રકારનું કામ કરે છે. તો નાનાથી લઈને મોટા સુધી બધા જ લોકો આધ્યાત્મિક જ્ઞાનને જીવનમાં ધારણ કરીને એનો ઉપયોગ કરે છે. કેમ કે આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, કોઈ સ્વીકાર કરવાનું જ્ઞાન નથી. આ એક પ્રેક્ટિકલ નોલેજ છે. જેમ સ્કૂલમાં ભણતર હોય છે એ આ આપણી આધ્યાત્મિક સ્કૂલ છે અને આ આધ્યાત્મિક નોલેજ છે. જેમ બાળકો સ્કૂલમાં ભણે છે તો એને એક ડિગ્રી મળે છે તો એ હેતુસર સ્કૂલમાં જાય છે, એમ લોકો અહીંયા આવે છે તો અહીંયા આધ્યાત્મિક સ્કૂલમાં લોકોનું મેઇન લક્ષ્ય એ છે કે દેવી દેવતા જેવા ગુણવાન બનીને એને એની લાઈફમાં કઈ રીતે સુખી, શાંતિ, પરમેનન્ટલી રહેવું, એ અમારી આ સ્કૂલનું મેઇન લક્ષ્ય છે. સ્વાઇન ફ્લૂ ફરી પકડ્યો, હોસ્પિટલમાં દવાની અછત. એક તરફ રાજકોટ શહેરે અને જિલ્લામાં જીવલેણ સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુઆંક સતત વધતો જાય છે, છતાંય રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સ્વાઇન ફ્લૂની દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં ન આવતા અનેક દર્દીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા હોવાનો આક્રોશ. જાણવા મળતી વિગત મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલો અને જિલ્લાના અન્ય દવાખાનાઓમાં
સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આવા સમયે આગોતરા આયોજન સ્વરૂપે સ્વાઇન ફ્લૂની દવાઓમાં પૂરતો સ્ટોક સિવિલ હોસ્પિટલમાં નથી. સ્વાઇન ફ્લૂને ડિટેક્ટ કરવામાં પણ લાંબી પ્રક્રિયામાં દર્દીને પસાર થવું પડે છે, જે દરમિયાન આ રોગ દર્દી ઉપર હાવી થઈ જાય છે. અમુક ખાનગી દવાખાનાઓમાં આ માટેનો ખાસ વોર્ડ હોવાથી દર્દીને ના છૂટકે સિવિલ હોસ્પિટલમાં જ જવું પડે છે. આ સમયે સિવિલમાં પણ જે દર્દીઓ છે તેના માટે પણ પૂરતી દવા ન હોવાથી મૃત્યુઆંક સતત વધતો જાય છે. સ્વાઇન ફ્લૂની દવાના સ્ટોક બાબતે જણાવ્યું કે આ દવા વેચવા માટે મેડિકલ સ્ટોર પાસે શેડ્યુલ X નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. રાજકોટમાં આવું પ્રમાણપત્ર માત્ર 5 થી 6 મેડિકલ સ્ટોર પાસે છે. ઉપરાંત આ દવા માત્ર સ્વાઇન ફ્લૂના રોગમાં જ કામ કરતી હોવાથી મેડિકલ સ્ટોર ધારકો સ્ટોક પણ રાખતા નથી, કારણ કે એક્સપાયર થઈ જવાની સંભાવના વધુ રહે છે. છેલ્લે 2013માં સ્વાઇન ફ્લૂ દેખાયો હતો. આવા સંજોગોમાં દર્દીનો આધાર માત્ર સરકારી હોસ્પિટલ જ રહે છે. એક અંદાજ મુજબ 20 જ સ્ટ્રીપ સિવિલ હોસ્પિટલને મળે છે, જે ખૂબ જ ઓછો જથ્થો હોવાથી દર્દીઓની હાલત જાય તો જાય કહા જેવી થઈ જાય છે. આવા સંજોગોમાં તમામ મેડિકલ સ્ટોર ધારકો આ દવા રાખી શકે તેવી ખાસ કિસ્સામાં છૂટ આપવી જરૂરી છે. અહેવાલ પિયુષ બખરિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. જેતપુર શહેરમાં બસમાં અચાનક આગ લાગતા લોકોના ટોળા થયા એકઠા. જેતપુર શહેરની જમાદારની વાડી મેઇન રોડ પર આજે બપોરના સમયે 2 દિવસથી પાર્ક કરેલ એક બસમાં એકાએક આગ ફાટી નીકળતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને થોડી જ વારમાં આગે ભયાનક સ્વરૂપ લેતા બસ થોડી જ વારમાં બળીને ખાખ થઈ ગઈ હતી. પાલિકાના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા બસ સિવાયની બીજી જાનહાનિ ટાળી હતી. જેતપુર શહેરની જમાવાડી વિસ્તારમાં ભાવિન ટ્રાવેલર્સના દર્શનભાઈ જયસ્વાલની બસ 2 દિવસ પાર્ક કરેલ હતી. આ બસ ઉકરડા પર જ નિયમિત પાર્ક કરવા હોવાથી અને ઉકરડાઓ કોઈ સળગાવતા પ્રથમ બસના ટાયર સળગી ઉઠ્યા અને જોતજોતામાં આગે આખી બસ પર કબજો જમાવી દેતા બસમાં જ્વાળાઓ ઉઠવા લાગી. પરંતુ પાલિકાના ફાયર ફાઈટરો તુરંત ઘટના સ્થળે પહોંચીને સળગતી બસ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેતા રહેવાસીઓ વિસ્તારમાં બસ સિવાય બીજી કોઈ જાનહાનિ ટળી હતી. અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીસી ન્યૂઝ જેતપુર.
તાકુડીપરા વિસ્તારની અંદર આગ લાગતા ફાયર ફાઇટર લઈ અને સંપૂર્ણપણે એક બંબાથી આગ ઓલાવી અને બીજો બંબો બોલાવી અને સંપૂર્ણપણે આગ કાબૂમાં લાવી બસની આગ પૂર્ણ કરેલ છે. લક્ષ્મીનગરના નાલાની છેલ્લા 20 વર્ષથી આ ટ્રાફિકની સમસ્યાને લીધે હાલત થઈ કફોડી. લક્ષ્મીનગરના રેલવે ટ્રેક નીચેના નાલામાંથી પસાર થતા વાહન ચાલકો છેલ્લા 20 વર્ષથી સતત હેરાનગતિ ભોગવી રહ્યા છે. સતત ટ્રાફિક રહેતો હોય કોઈ નાળાને પહોળો કરવાની માંગ સાથે જાગૃત નાગરિકોએ ધરણા યોજી જો ઘટતું નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે લક્ષ્મીનગર તરફ જતા રેલવેના સાંકડા નાલાની નીચેથી સતત વાહનોની અવરજવર રહે છે. નાલું અતિ સાંકડું હોય તથા નાલા નીચેના માર્ગ અતિ બિસ્માર હોય વાહન ચાલકો છેલ્લા 20 વર્ષથી હેરાન થઈ રહ્યા છે. વળી ચોમાસામાં તો નાલા નીચે પાણી ભરાઈ જતા હોવાથી વાહનોની અવરજવર બંધ થતી જાય છે. પરિણામે વાહન ચાલકોને લાંબો ફેરો ખાવો પડે છે. ડોક્ટર જયેશ વ્યાસ સહિતના જાગૃત નાગરિકોએ નાલા ઉપરના રેલવે ટ્રેકની જવાબદારી રેલવેની છે, પરંતુ નાલા નીચેની પસાર થતા ટ્રાફિકની જવાબદારી કોની તેવા સવાલો ઉઠાવી નાલાને પહોળું કરવાની માંગ સાથે ધરણા યોજાયા હતા. તથા આ પ્રસંગે ઘટતું નહીં થાય તો ઉગ્ર આંદોલન સાથે આશ્ચર્યજનક કાર્યક્રમો યોજવાની ચીમકી રેલવે પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને આપી છે. છતાં જો ઘટતું નહીં થાય તો અંતિમ ચરણ રૂપે સવિનય કાનૂન ભંગ કરી વાહન ચાલકોએ જાતે જ આ નાલું કાર સેવા દ્વારા પહોળું કરવાની ચીમકી પણ આપી છે. અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ.
ભારતીય સેનાનો ભરતી મેળો યોજાશે. ભારતીય લશ્કર દ્વારા ઓપન ભરતી મેળો રાજકોટ ખાતે તારીખ 18મી થી 24 ફેબ્રુઆરી સુધી ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડ યાજ્ઞિક રોડ ખાતે યોજાશે. તેમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનિકલ, સોલ્જર ક્લાર્ક તથા સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી કરાશે. ભરતી મેળામાં 18મીએ સુરેન્દ્રનગર તથા કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે, 19મીએ જામનગર દ્વારકા જિલ્લાના ઉમેદવારો માટે, 20મીએ ભાવનગર દીવ, 22મીએ અમરેલી રાજકોટ મોરબી જિલ્લા માટે, તારીખ 23મીએ જૂનાગઢ અને પોરબંદર, તારીખ 24મીએ બોટાદ ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારો માટે ભરતી થશે. અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીપી ન્યૂઝ રાજકોટ. ગ્રામજનો 3 દિવસ થયા ઉપવાસ આંદોલન પર. પ્રાપ્ત વિગત મુજબ કોઠારા ગ્રામવાસીઓ પોતે પોતાના પ્લોટ માટે છેલ્લા 3 દિવસ થયા ભૂખ હડતાલ પર છે. છતાં પણ હોદ્દેદારો, અધિકારીઓ કોઈ જ ધ્યાન નથી આપતા. આટલા દિવસ થયા ધરણા પર બેસેલા હતા બાદ આજે 3 દિવસ થયા ભૂખ હડતાલ પર છે. છતાં પણ સરકાર દ્વારા ન્યાય આપવામાં અસક્ષમ છે, જેથી કોઠારા ગ્રામવાસીઓમાં રોષ ભભૂક્યો હતો. હજુ કોઈ ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીપી ન્યૂઝ રાજકોટ. બેન આપનું મારું નામ દેવિયાબેન પરસભાઈ ચિંચરિયા, કોઠારિયા ગામની રહેવાસી છું. 35 વર્ષથી કોઠારિયામાં રહું છું. અમને જમીન પ્લોટનો
નથી મળ્યો હક, એટલે એ માટે હું અહીંયા બેઠી છું ને આ સંગઠન આખું બેઠું છે પ્લોટ હાટુથી, પણ અમને ક્યાંય જવાબ નથી મળ્યો. આ ઓફિસે આવ્યા છે અમે કલેક્ટરની, તો ત્યાં અમે 3 દિવસથી ભૂખા તરસા, તડકો ટાઈટ બેઠીને એમને બાલ બચ્ચા ઘરે મૂકીને અમે 3 દિવસથી આમને સતત બેઠા છે, પણ અહીંથી કોઈ જવાબ ક્યાંયથી જવાબ જ નથી મળ્યો. તો અમે જ્યાં સુધી અમને જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આવીને બેસશું. અમે મરી જાય ને તોય ભલે, પણ જવાબદારી એ લોકોને લેવી જ પડશે ગમે એમ કરી, અને અમારો આ બધો નિર્ણય લઈએ. મારું નામ દેવજીભાઈ બેચરભાઈ અઘેરા, ગામ કોઠારિયા. અત્યારે કલેક્ટર કચેરીએ તમે 3 દિવસ ત્યાં ભૂખ હડતાલ ઉપર બેઠા છો, તો તે વિશે તમારું શું કહેવાનું છે? આ 3 દિવસથી અમે બેઠા છીએ, નથી કલેક્ટર હર કોઈ જવાબ આપી શકતા અને નથી અમારી ભૂખ હડતાલનો કોઈ રિસ્પોન્સ આપતા. અને આ જો આવી રીતે ચાલ્યું તો અમારા આનેથી આ ઉગ્ર પગલાં લેવા પડે એવી પોઝિશનમાં આવી ગયા છે. કદાચ અમે આત્મવિલોપન પણ કરી લીધું. અને જો આ ભ્રષ્ટાચારીઓનો જે મુદ્દો છે એ તો મેઇન મુદ્દો છે. આ જે પ્લોટોની ફાળવણી કરી એમાં એકદમ મોટા પાયેનો ભ્રષ્ટાચાર કરેલો છે. 200-300 કરોડનો ભ્રષ્ટાચાર છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી. સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી. હર હર મહાદેવના નાદ સાથે ગુંજ્યા શિખરો. સ્વાઇન ફ્લૂએ માર્યો ફૂફાડો. અનેક દર્દીઓ સ્વાઇન ફ્લૂની સકંજામાં. સ્વાઇન ફ્લૂની પૂરતી દવાઓ પણ નથી હોસ્પિટલમાં. જેતપુરની એક બસમાં ભભૂકી આગ. બસમાં આગ ભભૂકતા લોકોના ટોળા થયા એકઠા. આગ ભભૂકતા ફાયર ફાઈટરો થયા હાજર. આ હતા આજના એબીજ ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજ ન્યૂઝ. નમસ્કાર.